ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પદે પેથાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે ચંપાબેન ગોઠી, કારોબારી ચેરમેન તરીકે વિજયસિંહ ઝાલા, દંડક તરીકે કાસમભાઈ ગાંચી અને સત્તાપક્ષના નેતા દેવસિંહ રબારીની વરણી. એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાના દિવસે કુલ મળીને 61 ફોર્મ ભરાયા હતા. 15 જેટલા ફોર્મ અમાન્ય રહ્યા અને 48 જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારી શ્રી ગોહિલ મેડમે માહિતી આપતા જણાવ્યું હતું. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવતીકાલે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. સૌથી ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં મહત્વની વાત એ છે કે કુલ મળીને 28 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી 21 બેઠકો આજે બિનહરીફ થઈ ગઈ છે, એટલે કે ભાજપની સત્તા ત્યાં અકબંધ રહી છે. ભાજપની બોડી પ્રસ્થાપિત થઈ ગઈ છે. આવતીકાલે પણ હજુ જે 7 ઉમેદવારોનું છે તેમાંથી પણ ક્યાંક ને ક્યાંક બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતા અમારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાના એક અહેવાલમાં જણાવવામાં આવી રહી છે. આમ આ સમગ્ર કામગીરી માટે ખાસ કરીને રાપર ભચાઉના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને નગરપાલિકાના પૂર્વ